ભાઈ અત્યારે હું હોય ને તો અત્યારે 2 થી 3 જોડી પેક કરાવી નાખી હોય તો કોડ ખાવો હે જો કોડ ખાજે ચેવો લાગે ખાજે ચેવો લાગે અસર લાગે જો તમે કહેતા તારે નહીં તું આ પડીને આટલી બધી છે તો કહેતો તો તું હે ગાઈસ જ્યારે પણ હું આયકન આવીશ ને ત્યારે હું આયકન એવો સેટઅપ બનાવીશ ને આયકન એડિટિંગ કરવાનો કેમ રહ્યો ને એકદમ કમ્ફર્ટેબલ હોય ને એવી રીતના હું આમ સેટઅપ બનાવીશ હાલ મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું એક મારા નવા વ્લોગની અંદર અસલ મસ્તી કરીને આપણે સૂર્યોદય આપણે ઉઠી ગયા છીએ અને એને આપણે પહેલું તો સ્ટાર્ટિંગમાં શું કામ આવે કે આપણે સૂર્ય વેણવાનું કામ હોય છે પપ્પા અને બા તો સૂર્ય વેણવા વહી ગયા છે અને કિરણ બોનને તો ખબર જ છે આપણે કે શું કામ હોય અત્યારમાં રોટલા કરવાનું અને ગાઈસ આજે રહ્યું ને મારે જવાનું છે એક જગ્યાએ જવાનું છે પણ એ રહ્યું કિરણ અત્યારે કહું કે ના કહેવાય ઓડિયન્સને બધાને કહું અત્યારે મારો આખો પ્લાન છે એટલે રહ્યો ને હું બધું પછી કહીશ કે મારે કઈ જગ્યાએ જવાનું છે હા એટલે કઈ અત્યારે તો પેલા તો એવું ને મારે સુયા વેણવા જવાનું જો પપ્પાને બે તો વેણા હે જેવા ખોયા હે બા તો સારો લાગે છે પપ્પાએ તો એક ફરવા તકલી નાખીને બીજા મેં જતા બા અત્યારમાં હું કોઈ એવું બોલજો ગુડ મોર્નિંગ બોલજો હે આ બધું તાકીને બોલજો ગુડ મોર્નિંગ ગાય ચલો વારને બોલતા હોય ગુડ મોર્નિંગ અરે ચલો તકલ કાંઈ એ વાત સાચી આટલા હું તકેલો ને આટલા હું તકેલી નાખું ને તો ગાઈસ હવે આપણે એને હુયા તકેલી નાખ્યા અને પપ્પાને બે થી અડધા મેં તકેલી ને અડધા પપ્પાએ અને હવે આપણે છે ને તાવથી કરી બાને વેણાય કેમ કે આમાં તો થોડોક ઠાંવા દેવા પડે એમ કે પપ્પા કે ચાહડ આપવા વેણવા કહું કે આશરો દેવાના હોય પછી વેણીએ એની અંદર તાવ ધ્યાનની અંદર બાની મદદ કરાવીએ ભાઈ અને તમને ખાલી ક્લિયરી હુયા બતાવું કે સુયા ચીવા આવે આનો હુયાનું નામ કેવી રીતના પડ્યું ખબર ખાલી આમ જોઈ લો સુયો કેટલો લાંબો હોય છે આટલો લાંબો સુયો આવે પછી આને કહેવાય સુયો અને આને રહ્યું ના ખાલી વાગે છે એટલે વાગે છે ખબર આમાંની અણી ચીવી છે આમ જો ખાલી જેટલી અણી છે ક્લિયરી વર્તે છે અને આને હુયાને વેણવા માટે ઓલા ધકેલવાના આ લાવવાના અને આથી પેટનું બર કરીને આ ચડાવવાના તાણે હુયો પડે છે તો ગાઈસ પેલા હવે આપણે એના ઘરે આવી ગયા ને ઘરે આવીને તો રહ્યું ને આપણે ખાવાનું બાકી છે અને આજે ખાવામાં રહ્યું ને રાતનું શાક આપણે હતું ને તો આ તો હું જ ખાઈ લઈશ અને તો ફ્રાય હુઈ મિર્ચ મસ્તી કરી અને બાવલી ખીચડી બનાવી બધા ઓલી અલગ અલગ પપ્પા ઓલી છાસ ભાઈ હવે મેં બાયક કાઢી નાખ્યું પણ અત્યારે એક તમને વસ્તુ હતો ખાલી આમ જોઈ લો ખાલી કે કામ જો ચા ચડી રહ્યું કૂતરું ખાલી હું તમે બાઇક જોવાયો તો બોલ ઠેઠ ઉપર ચડ્યું હતું કૂતરું તો હેડો કિરણ બોનને મૂકી આવીએ આપણે જઈએ આપણે ફરવા હેડો ભાઈ આપણે જઈએ ફરવા કિરણ બોનને મૂકી હેડો મામનતા આનો કાંઈ અત્યારે તો રહ્યો ને કિરણ બોનને મૂકવા માટે ગયો હતો અને અમુક દાન તો રહ્યો ને હું એવું કંઈ બ્લોગ શૂટિંગ નહીં કરતો કિરણ બોનને મૂકે અને ડાયરેક્ટ આ કઢાવી દો હવે જોઈએ પપ્પા બાઇક આગળ શું આપું અકેલો નહીં અડે ચલો જય માતાજી તો ચલો તો ગાઈસ જઈએ હરવેર કેટલાય વાગે પહોંચશું ગાઈસ હવે બોલો ફોન બધા ગોતવા મળ્યા સાદો પપ્પાનો ફોન જ નહીં આ છે આ નહીં એ ફોન નેટવર્ક નહીં આવે હે અપ્પા એ તો પાવર બેંક હે એ પાવર બેંક ને ચાર્જિંગ મૂકતા જ રહેવા દો મૂકી દો મૂકી દઉં ગાઈસ હવે રહ્યો ને ફોન ગોતો બધા લાગી જાય લાગતો નહીં ફોન મળ્યો કહો છો ઘરમાં છે ઘરમાં ચેક કરો પાવર બેંક તો ચાર્જિંગ મૂકી દો પણ રહ્યો ને ગાઈસ આ પાવર બેંક મારો જોડે પેલો 20,000નું હોય પણ રહ્યું ને ફેલ ગયેલું હો કંઈ એટલું બધું કામ નહીં આવતું એટલે મળી ગયો છો એટલે 20,000નું પાવર બેંક છે ને એટલે મતલબ વોલ્ટેજ તો મારે 4 વખત ફોન ચાર્જિંગ નહીં થાય તો એક જ ના થાય એટલે પાવર બેંક મારે બહુ ડુપ્લિકેટ આવી ગયું મેં કેટલા 2,000 રૂપિયા દીધા હતા ગાઈસ અને આપણે ત્યાં ને અત્યારે જઈએ ગામમાં જય શક્તિમાં જય વેરાઈમાં ફાઇન એટલે ગાઈસ હવે આપણા ગામમાં પહોંચી ગયા નાયકને આપણને કોણ મળ્યું ખબર છે આમ જોઈ લો આપણને કોણ મળ્યું કોણ અને તું ચેમ આવી મને ખબર તો ચેમ આવી હો કંઈક લેવાય છે અમથી ના આવે શું લેવાય સાચું કે શું લેવાય છે શું લેવાય હે મેપક જોઈ લો ગાઈસ મને ખબર જ હતી મેપક જ લેવા આવે અને મેપક તારે ચાકન લગાવવાનો હે ચાકન આ જો મેપક બહુ લગાવવો હોય સોડીને મારી બીટીને બોલો કાંઈ મેપક લેવા માટે આવી એટલે હું એમાં ત્યાં ગઈ જઈશ ઉડી તો હે સાયા કાને આપણો ઘઉં ચોખા લેવા આવ્યો પણ કંઈક થયું હો કહો પપ્પા આમ ઊભા હે હાલ્યો કે નહીં હાલ્યો લાગે કે પાહું લઈ લીધું શેર થયું નહીં લાગતું મમ્મી હવે શું કરશો જીવ હવે કે લઈ લીધું પાહું જોઈ લે શું થયું
નેટ નહીં આવતો બસ તો હા હા ગાડી આવેલી છે 100% 3 વાગે આવી જાય મેર ભાઈ અત્યારે આપણે ચાંદના ફરતા ફરતા હવે ને એક કપડાની દુકાને આવ્યા ના કર્યા ને દિલ્હીથી કપડાં કમાડે આપણે નહીં લેવાના ચાંદના ફેંદ આવે રહ્યો ને 10-20 મિનિટ ફેંદ આવે છે કપડાં એક પછી અરે પસંદ નહીં આવ્યા લાગતા શું દિલીપજી પસંદ નહીં આવતા હે હજુ નહીં પસંદ આવતા ભાઈ અત્યારે હું હોય ને તો અત્યારે 2 થી 3 જોડી પેક કરાવી નાખી હોય તો પણ આમને જો પસંદ નહીં આવતા ફાઇનલી કઈ 1.5 કલાકની મહેનત પછી આપણે એને બની હોય ખાલી આ કપડાં ગમાડ્યા હે 2 જોડી ગમાડ્યા હે જોડી જો મસ્તી કના લીધા હે રેડી ને હવે રાજી ને મસ્તી કના લીધા હો થોડીક વાર લાગે પણ આવી મજા નવી ફેશન વાળી અને હવે ગાઈસ આપણે એક કોણો ગોતીને છે ને ખાવા માટે બેઠા એ દિલીપજી પણ મને બહુ રખાયો કેટલા જોડી કપડાં ગોત્યા તાણે એક જોડી પસંદ આવ્યું અને હવે નાસ્તો કરવા બેઠા હોય કોમલી એને ચા ખાવાનું હે એને ના હાલશો કોમીને હે કોમીને ચાલો હો ગાઈસ ખાતા ખાતા છે ને હવે ધારી રહ્યા છે ને એટલે જો મેં અને મોટી બેને ભાગ પાડી દો આટલું તારે ખાવાનું આટલું હું ખાઈશ મને ખૂટતું નહીં તો આ જો હવે આટલું ખવડાવે છે અને ભાઈ આપણે ચાના રખડતા પકડતા હવે આપણે કઈ જગ્યાએ આવ્યા ખબર ખાલી આમ જોઈ લો અમારા ઘરે હવે આવી ગયો અહીં એટલે અહીંયા કંઈ ખાલી આંટો મારવા માટે આવ્યા હતા અને હવે આપણે સામાન ભરવામાં થોડી ઘણી વાર છે ને 20-25 દિવસની એટલે થોડું ઘણું હમું કરી નાખે જો ઓલે બધું તોડી નાખ્યું હોય ઓલા કંઈ તો હવે નોખું જ પડ્યું છે એ કોમી આ તું ચેમ આવી હે અમારા ઘરે ચેમ આવી એમથી આવી છે અને આપણા ઘરે નહીં જવું ઓલા કંઈ જો ખોલીને અંદર અને પછી જઈએ ઓલા કંઈ જો જાંબુડા આવી ગયા છે ને જાંબુ ખાવા જઈએ કેવું હોય કોમી આવ્યા કે જાંબુડા આવ્યા છે ચેક તો કર તો શું આવ્યું આ કોળ આવી લો જો અહીં ખાલી હે આ કોળ હે કોળ ખાવો હે જો આવું કોળ હે ખાલી ખાજે ચેવો લાગે ખાજે ચેવો લાગે અસર લાગે ના આવો લાગે હું ચેક કરી જુઓ ના પડો અરે બસ આવતા જ રહી હલો આ કોનું કાઢે કોમી જો તમે કહેતા તારે નહીં ઈટું આ પડીને આટલી બધી છે તો કહેતો તો ઈટું હે આટલે બધી ઈટું હે તો કે નહીં આ રેતી આટલી બધી હે જો ગાઈસ જ્યારે પણ હું આ કન આવીશ ને ત્યારે હું આ કન એવો સેટઅપ બનાવીશ ને આ કન એડિટિંગ કરવાનો કેમ રહ્યો ને એકદમ કમ્ફર્ટેબલ હોય ને એવી રીતના હું આમ સેટઅપ બનાવીશ કેમ કે મારો વિચાર એવો હોય કે રહ્યો આમ પંખાની હવા આવે અને એવી રીતના આ કન મારે આમ ટાઈલ્સ લગાવી જ છે પેલા પપ્પા કહેતા હોય અને એડિટિંગ કરવાનું વિચારું છે અત્યારે તો ભાઈ રહ્યા ને બધા ચા પીવા માટે બેસી ગયા હે ચા પી લો ચલો ભાઈ નીકળવાનું ચા પી અત્યારે તો ગાઈસ રહ્યા ને આપણે મમ્માને મૂકવા જઈએ એમને રહ્યો ને 4 રસ્તે જવું ને તે મૂકવા માટે આપણે તો ગાઈસ આપણે તો અમ્માને તો રહ્યા ને બસ સ્ટેન્ડે ઉતારવા માટે આવ્યા હતા એટલે આપણે તો કોકનું બાઇક લઈને આવ્યા તો આપણે પાછું થોડુંક ધરમનું કામ કર્યું પણ કોકના બાઇકે કામ પતાવ્યું હવે ચલો જવાનું આપણે હજુ ખંચો લેવાના હજુ બાકી છે પપ્પાની તો ત્યાં જશે હજુ હું તો જો ગામમાં આવી લઉં ગાઈસ આપણે અહીં નીકળી અત્યારે હું મસ્તી કનું કરી નાખ્યું હો યાદી દરિયું જ નહીં ભલે પછી સારું હોય અત્યારે આપણે યાડું મુશ્કેલ છે ચેક કરીએ તો જવાનું જો ઠેઠ ઉઠી ગટર છે બાઇક આવીને કાઢવું પડશે ઠેઠ ઉપર અમારે નીકળું જ કેવી રીતે એટલે આ તાત્કાલિક કરી નાખ્યું ઠેઠ ચાહીને કર્યું ખબર ઠેઠ ઓલે ના કર્યું છે પહેલાં તો આપણે ઓલે હે ને બાઇક જ કાઢવું પડશે તાણે ઉલ બાજુ આપણે જઈ ગયા આ તો કોકનું બાઇક લઈને મૂકવા જઈએ હતા ગાઈસ આપણું બાઇક કાઢ નાખ્યું પણ બનાવીને નીકળ્યું નહીં હો એ અરે વાહ 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 બનાવી નીકળી ગયા ખરા હો ચલો તો ગાઈસ હવે આપણે જઈ વધીએ રણની અંદર કે જુઓ બધા ઊભા કેવા વાત જોઈ જોઈને એમને નહીં આપવાનું હોય તો આઈના જ છે આ કોમે કોણ મારે તને આઈ કોણ મારે હે આમ જો ગાઈસ આ કોમીન મારે ના શું ખાવા આવ્યા ખબર છે સાગર ગોટો પૂછો જ પ્રાઇસ શું છે પૂછી જોઈએ તાર ખાવાનો હે તારો ગોટો નહીં ખાવાનો ના ભાઈ અરે નહીં બધું ગાજી જાય ફાઇનલી ગાઈસ આપણે ગોટો આવી ગયો છે ટાઢો ગરમા ગરમ નહીં ગાઈસ અમે આને ત્યાં આયા કાન સાગર ગોટો કે તમારે શું કહેવાય અમુકને અલગ બધું નામ હોય ખબર અમારે આ સાગર ગોટો કહેવાય ગાઈસ અમે આજે ગોટો ખાધો જો છોટા ભીમના હાથમાં રહ્યો તો ગાઈસ હવે આપણે હું બાઇક લઈને આવી ગયો ચલો બેસી જાઓ જોલા તો આગળ જાય છે અમે તને આ ફાવશે હા ભાઈ આ તો ફાવે ગાડીવાળા ભાઈ મને જવા દેજો ચલો ગાઈસ તો હવે આપણે બધું કામ પતી ગયું હોય હવે ડાયરેક્ટ જ આપણે રણમાં જવાનું હોય અને ફોર્મલે તો વચ્ચે જ ઉતારવાની હોય એમના ગામ જાય અને આપણે રણમાં જવું બાઇક કાઢવાનું છે હરવેરવા જવાય બહુ ના હકાય હા ગાઈસ આ કાન તો રહ્યો ને વિહામો ખાવા માટે બધા ઊભા હો કેમ ખબર થોડાક તરસા થઈ ગયા હોય તો ગાડીમાં પાણી નાખી દે ને એટલે સારી એટલે નહીં આ ગાડી વિહામો ખાય છે પછી જવાનું નહીં લેવું પાણી થોડું 10 રૂપિયા બાટલી લઈ લીધી હોત તો ઈ ના પીવે હા જબર ટાઢું લાગે
ફાઇનલી ગાઈસ હવે આપણે ત્યાંથી પણ નીકળી ગયા અને અત્યારે તો રસ્તો એટલો ખરાબ છે ને ગાઈસ એક વચ્ચે હજી એક બ્રેક લઈ લીધો હવે થોડો કાંઈ પા તરસ થઈ ગયો છે આમ જો કોમલ જો ખાલી જા પકડ એ ઉઠી કોમલી લા ભાઈ બેટી ઉઠી જઈ હા એલા હોય આને ઓલું પાણી જાય રહ્યું હે નવરા તો મુંજા કેનલ જાય રહી મસ્તી કને ગાય સાંકન જો મસ્ત પાણી જાય ને તમે જો એ ભાઈ પાણી કંધા તો એ બી ગયા હોય તમે રહી ગયા વાહ એ એને વિકેલી લાગે અરે વાહ શું પાણી ચાલુ અંદર હે દાદા કે મસ્ત હો ભાઈ સાહેબ મારે મોઢું તો એક મજા આવી ગયો હા જાઓ અંદર જાઓ અંદર મસ્તી કાનું જો ઓલ બાજુ મારા નેહરી કો મારે ચેક કરું બોલો ઓલ બાજુ નીકળી જાવ હેયો નાક દાદા બાગ દાદા આવે તારે ગાઈસ ખાલી આમ જોઈ લો તાર જ બોલો નીકળી જાવ ઓલી બાજુ અપ્પા નીકળી જાવ હે અહીંયા નહીં ઊંચા બીક લાગે છે મને એમ તો હોંરો પડી જાય એવું દિલીપજી હોંરા પડકશો ને પડી જાય હોંરા બા કોમલ લીધે મેપક લીધો કે ના લીધો લે અંજલે બચ્ચા ના તો લેવા ને તો બરાબર ચલો તો ભાઈ હવે રહ્યા ને આપણે વિહામો ખાઈ લીધો અને લૂ લાગી ને તો થોડુંક મોઢું ધોઈ નાખ્યું ગાઈસ કાલે આમ જોઈ લો હારો ભાઈ જા રોઈશ ને હવે પણ તું દબી જઈશ તો હા આમ તો આવતી દબી જાય હમણે રહી જી ચલો તો ભાઈ હવે આપણે ડાયરેક્ટ જાવ દે મોડું થઈ જશે આ ના જ આપણે ફાઇનલી ગાઈસ હવે આપણે ચિંચવાડા ગામ છે ને ત્યાં આપણે પહોંચી ગયા આપણા મામાના ઘરે આપણા ઘરે તો જઈને આવ્યા હી અને આ કને આવીને શું કરે તમને ખબર છે જોઈ લો ચા કી ચુસ્કી માર રહે સબ લોગ બધા ચા પીશે આપણે તો ચા પીતા નહીં આપણે તો બંધ છે આ બધાને પીવાની બહુ મજા આવે આપણે તો એટસ ત્યાં બેસીએ તો ગાઈસ હવે સક્સેસફુલી હવે બધું કામ પતાવી દીધું હવે આપણે નીકળ્યા ગાઈસ અત્યારે આપણા ઘરે પહોંચી જાય ને આપણા ખાલી કૂતરા જો ઓય બધા ચેવા આવ્યા ગાઈસ ખાલી આપણે અત્યારે તૈયાર કરીને કેવું ગયેલા હતા ખબર ઘરની અંદર કઈ હે ને વાંદરો કે મેં કઈ ચાપટ ખોલ્યું તો આમ કઈ નામ જ આવશે ફાટલે વાંદરાને બીક રાખવી પડે આ તો નક્કી ખરું કેરી પણ આવી ગઈ એમ ને મસ્તી કાની દાબી લે શું લી ઓકે લાય ને કાંકરી ખાઈએ ત્યાં જાવ તો કિરણ લઈ લઈએ નહીં નકે વાઇટ જોઈ રહી છે કે છે હમણાં આવે તો ગાઈસ હવે તો આપણે કિરણ બોને લેવા જવાના કાંઈ વાઇટ જોઈને બેઠા છે ગાઈસ અત્યારે મારે એક પ્રોબ્લેમ આવી ગયો કેમ કર્યું ને ફોનમાં ચાર્જિંગ જ નહીં ઠામ કોઈ અને હવે સમય ખાલી આટલો છે જો સુરત આથમ તમે ચાર્જિંગ નહીં કર્યું તો રાતે એડિટિંગ નહીં થાય એટલે હું પહેલાં કિરણ બોને લઈને અને પછી તમને મળું ફાઇનલી ગાઈસ તો હવે રહ્યો કિરણ બોને લઈને આવ્યો અને કિરણ બોન તો ચલો ડાયરેક્ટ કટા ભરવા માટે પણ જતા રહ્યા પપ્પાને બી મારે હજુ સુયા ભરવાનું બાકી એટલે હું સુયા ભરીને આવું ના ગાઈસ અત્યારે તો આપણે સુયા ભરવા માટે જે તો નાતો રહ્યો ને હાવ સાંજનો સમય થઈ ગયો આમ જુઓ અત્યારે આપણે ખાવા માટે બેઠા છે હા ગોટો ખાઈ લીધો કિરણ બોને કાંઈ આપણે કંઈ ખવડાય નહીં ગોટો જ ખવડાય આર્યો ને એનો ખાવાનું ખાઈ લો ચલો તો ખાઈ લઈએ તો ફિનાલ ગાઈસ હવે આપણે ખાવા પીવાનું થઈ ગયું મસ્તી ખાને ખાલી જો બધાના ખાટલા ફાંતરી નાખ્યા ને ગાઈસ ને વ્લોગને હું આ જ અંત કરી દઉં તો હાઈ હોપ કે આ વ્લોગ તમને પસંદ આવ્યો છે જો પસંદ આવ્યું તો લાઈક કરજો ચેનલ પર ન તો સબસ્ક્રાઈબ કરજો મળીએ છીએ તમને નેક્સ્ટ વિડીયોમાં તો થેન્ક યુ ફોર વોચિંગ